સોમવારે રાજ્યમાં થયેલા કોંગ્રેસ પ્રેરિત ખેડૂત આંદોલન પર રાજકીય સંગ્રામ જામ્યો છે। વાત ગાંધીનગર પહોંચવાની હતી, એના બદલે ઓગણજ પાસે અટકી ગયા અને 15 દિવસની મુદત આપવામાં આવી। ત્યારે આમ આદમી પાર્ટીના કારણે આંદોલન વિખેરાયું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે। મોરબી આપના નેતાઓ ખેડૂતોની ઉશ્કેરણી કરતા જોવા મળ્યાનો કોંગ્રેસે દાવો કર્યો, જેનો જવાબ આપતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ રેલીનો રૂટ ડાયવર્ટ કર્યો, ખેડૂતો સાથે કોંગ્રેસે છેતરપિંડી કરી છે। તો આ તરફ ભાજપે પણ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે ખેડૂતોને ભ્રમિત કરવાનું કામ કર્યું। આંદોલન છોડી ખેડૂતોએ કોંગ્રેસને જાકારો આપ્યો। ગઈકાલે આમ આદમી પાર્ટીના ચોક્કસ લોકો આવીને તોફાન કરીને આખું આંદોલન વીખી નાખવાનો જે કાર્યક્રમ કર્યો, મને લાગે છે કે ખેડૂતોના પીઠમાં ખંજર ભોંકવાનો કાર્યક્રમ કહેવાય, પરંતુ આખા ખેડૂતોના મુદ્દાઓને વીખી નાખવા માટેનું જે આખી ઘટના કાલે ઘટી છે એના ઉપરથી ખબર પડે છે કે લોકોને આંદોલનની સફળતામાં નહીં પણ ખેડૂતોને છે એના પ્રશ્નો ઊભા રહે એમાં એ લોકોને રસ છે। કોંગ્રેસે ખેડૂતો સાથે ગાંધીનગર જવાની વાતને લઈને છેતરપિંડી આચરવાની શરૂઆત કરી, એટલે મેં સહસમજણથી 15 તારીખની રેલીથી દૂર રહેવાનું નક્કી કર્યું। પણ છતાંય આ કપટી કોંગ્રેસના નેતાઓએ મરી ગયેલી કોંગ્રેસને જીવતી કરવા માટે થઈને અધવચ્ચેથી રેલીનો રૂટ ડાયવર્ટ કરી અને ખેડૂતોને પોતાની સભામાં, કારણ કે કોંગ્રેસના નેતાઓ હંમેશા મંચ બહાદુરો છે, કોંગ્રેસ ભ્રમિત કરવાનું કામ કરે છે। એ વાસ્તવમાં ગુજરાતમાં પોતાની જમીન શોધવાનું કામ કોંગ્રેસ કરે છે, પરંતુ ગઈકાલે પણ આ કોંગ્રેસ પ્રેરિત અને કિસાન કોંગ્રેસ પ્રેરિત આંદોલનને ખેડૂતોએ જાકારો આપ્યો છે।